કેમ હું બધે એકદમ મજામાં જઈશ તો યુટ્યુબ ફેમિલી આપણે છે ને આજે વાઘમાં વારો આવી ગયો કેમ કે બી છે ને બાપાની ગયા રણે છે બીજ કરવા ને મિત્રો એક દિક્કત થાય આપણે અગલો ભાઈ છે ને આજે વાઘમાં એટલે વ્લોગિંગ નહીં કરવા દે જવાનું હોય ખેતરમાં એ દિક્કત થવાની છે મોટા ભાઈ એટલે એને છે ને શું થાય ને ખબર નહીં વિડીયો બનાવવાની ડાયરેક્ટ ના જ પાડે તે આપણે કાલના વિડીયોમાં જોઈ લેજો એમાં ના જ પાડતો છે ખેતરમાં જવા નથી હવે હું વિડીયો ચાલતો એવું બધું છે સૂર્યભાઈ હોય ને તો મજા આવે પણ એને આજ મચ્છો બેરા જે બીજ ભરવા જવા એ હશે નહીં તો ચાલો બધા કન્ટિન્યુ આપણે બનશે એટલી વ્લોગિંગ કરશે આજનો દી કેવો થાય તો ચાલો બધા કન્ટિન્યુ ખરાબ ઉપર મિત્રો અટાણે છે ને 12 સાડા 12 થયા બધાની પગરી ભેગી કરીને ધૂપ દઈ અટાડે બધા બેઠા છે અને ગોવાર અહીંયા બેઠા છે અને એક આમ રીતના હે ક્યાંક ગયો રખોલું કરવા આમ ગયો ક્યાંય અને જવાનું છે ભાઈ અટાણે છે ને ઉનાળામાં દી કાઢવાનો છે ને એટલે કાવતર કરવાનું છે તો ખેતર તો નહીં કાઢી અગું ઘઉં વાળો ને એવું કાંઈક છે બધું તો આપણે ચારી આવીને પછી કાંઈ પાછું વ્લોગ ચાલુ કરે નક્કી નહીં કાંઈ બપોરે બાકી છે ને હાકીને જવાનું છે હવે એમ તો ચાલો બધે કન્ટિન્યુ બને રહેજે આપણે જૂના સબસ્ક્રાઈબર છે ને ભાઈ એને ખબર હશે આ ખેતરમાં ને કાલામાં લપ થઈ હતી આપણે અને જે ના પાડવા આવ્યો હતો ને એનું આ ઘઉં વાળું અને આ એનું ખેતર છે એનું અટાણે અમે કાવતરું કરી જોઈ લ્યો આટલી વાર લાગે સમય આવી જાય એટલે જૂના સબસ્ક્રાઈબર હશે ને એને આપણો આખો વિડીયો જોયો છે ને એને ખબર હશે આમાં ડુંડગી જો પડી ભાઈ નેક્સ્ટ લેવલ લાગશે વાર આવશે મજા આ વાત છે ડુંડગી જોઈ લો ખાલી એ વાત છે મિત્રો બપોર હાલે આપણું ભાત આમાં છે અને હગરામભાઈની ભેગું છે એનો સીન નથી લેતો ને કાંઈ જ લમણામાં આવશે તો ચાલો કન્ટિન્યુ હું ઓલો માંડવો છે ને એ તોડે જો કંઈક સોડે છે ને એ હમણાં ઉપાડે જોઈ આખરે આ છોકરાઓની મહેનત રંગ લઈ આવી કેમ કે આટલું થોડી નાખ્યું છે તમે જોઈ શકો છો મિત્રો હું તમને અટલ લાગે શૂટિંગ કરતો હતો ને આ ભાઈ બંધ હું બોલ્યો તું આથી ભાઈ બંધ ના બોલ આ એના ઢારા થઈ ગયા મિત્રો વાતી શું કેતો હતો આ ભાઈ બંધ કે રિયા આવ્યો ને તો બકરા મેકડી કે ઘરે વયો જાય આ ભાઈ આની મારી હાઈટ જોઈ એક નથી ને એક વાય છે એનો ભાઈ અને કોણ સમજાવ બોલ ના बात करता यार तुमसे ना हो पाएगा बोल तू મારી ઉંમર ભલે આટલી રહી પણ હું કઈ ये भगवान क्या जुल्म औकात में रहो વાહ બુરા વાહ તારા માટે હે ને માન મારા માટે સુંદર છે તારા માટે ડાયલોગ તો મોટા મોટા हमारा भाई मित्र ना डरा था ये जो भारी मिस्टेक हो गया सर જોઈ લ્યો મિત્ર કેવડી મોટી ધમકી આવી આના મને યાદ નહીં ફરે જો અરખીતા હે ને એટલે કાઈ નહીં આવે મિત્ર ને એટલે આટલું સાંભળે નહીં તમારો ભાઈ આ એના ઢારા થાય અમારા ભાઈ જ બધા અમારા ભાઈ જ કુટેલ નીકળ્યા ને રામ ના હોય મિત્રો તો ચાલો હે ને કન્ટિન્યુ બને રહી હું થોડોક ચા પી લઉં ને પછી જવા દે યાર તારા આવું લપુ આઈલા રાખ્યા મિત્ર ભટક આને ન ખબર હે ને આજે છોકરા કહેવાય મિત્રો તો 2:40 થઈ છે તમારો ભાઈ માંથી લપ કરતા હે ને શેડીને રસ લેવા જાવ કે એટલે હે ને તડકાનો શેડીને રસ સાંભળ્યો આપણે એરોલે બાવરે બેહાડીને નિરાતે પીવાનો હે હાલીને જવું પડે ને એના ઝાટકા હે બધાને રિક્વેસ્ટ કરી એક જ ગયા હતા તમારો ભાઈ જાય ગામ આવી ગયો સ્ટેશનમાંથી લઈને જવા દે ચાલો બધે કન્ટિન્યુ બન્યા રહી તડકા મધરનો ભાઈ તમારો ગોસા ખાતા હે ને પાર્સલ તો કરાવી ગયો એક દિક્કત આવશે ભાઈ ગ્લાસ 3 લઈ આવ્યો અને જણા વધી ગયા હું જ્યાં લઈને જાઉં ને ભાઈ રસ હે ને વધી જ જાય એવું જ થાય આજ છે ને એક ગ્લાસ લેતા ન લીધું મને શંકા તો હતી મેં એક જણ વધી ગયા આચાને જેવું છે હોય ભાઈ એક ન પી એ નાવા આવ્યો હોય ને એક જ કોક તો કોક હોય જ એટલે એક લેતા ન લીધો કંઈક એડજસ્ટ કરવું જોઈએ ચાલો બધે કન્ટિન્યુ બનાવી રહ્યો પૂગી થોડો ખા જડે પાછી એક ધારો આવી લો ખાયો
અહીંયા જોઈને એક નથી આવ્યો તો બાપી આખું પરિવાર આવ્યો હોય એમ નીચે થઈને આવવું પડ્યું આખો આવ્યો પરિવાર આવા 4 ગ્લાસ રસના લેવા કેટલે પૂરા પાડવા આમાં અડધું તો પાણી છે જો અધો તો પાણી ભર્યું લપવારું ભાઈ બધા રસ તો બહુ હોરો જાય આમ ફરી પછી આવવું પડ્યું અહીંયા ઓલા જીનકા છોકરા હતા એક હોય ને તો તેમ થાય ભાઈ એક ખેડો દઈ દઈએ એકને અહીંયા પપ્પીનો આખે જેટલા હતા એટલા બધા આવ્યા ખાલી 4-5 તો છોકરા જ છે ઓલા 2-3 મા બાપ છે બીજા 1-2 મોટા હતા એટલા બધા ભરાઈ જ ગયા ભાઈ પાણીનો ફુવારો છે ને દાવા એટલે આમ જરાક નીચે આવવું હોય તો ઓલા આવે ને એટલે અમે તઈને જઈને ખૂટાડી ગયા દેવાનું નીચે એવું નહોતું પણ મિત્રો દેવાનું નથી નીચે આટલા બધા હામટાવડે કેવી રીતના પૂરો કરો ભાઈ 3-4 ગ્લાસ ગયો છે એ વાંધો હે નકર તો હોય ને 4 ગ્લાસ હું છે ને જે લેવા જાઉં ને તો 1 ગ્લાસ વધારે નાખું એમ કોકને ભટકી જ જાય અને એક ફેર આમ ઓલી કર આપણે ઓલું તમે વિડીયો નહીં જોયો હોય અમુક જોયું હોય છે એને ખબર હશે આપણે એક મોટું ખેતર ચાલ્યું હતું ને આમ ફરતા વેંડાવાળું ત્યાં કેમેરા દેખાડ્યા હતા મેં વિડીયોમાં હા એ વાડીએ ગયા હતા ને ત્યાં એક ફેર એને હું લઈ આવ્યો હતો ત્યાં મેં બ્લોગ બનાવ્યો હતો નહોતું બનાવ્યું એ કઈ હજી યાદ નહીં ના નહોતું બનાવ્યો તે દી બ્લોગ તે દી હું લઈ આવ્યો હતો ને કેટલા 4-5 ગ્લાસ તે દી 6 ગ્લાસ લઈ આવ્યો તે દી એને બધું જરાક એમરજન્સીમાં હતો ને વિડીયો બનાવ્યો નહોતો મેં તે દી એટલે મોકલ્યો તો લઈ આવ્યો હતો એવી રીતના 6 ગ્લાસ લઈ આવ્યો એક એક્સ્ટ્રા લઈ આવ્યો મને ખબર હતી કંઈક કોક આવી જ જાય એક ભાઈ સાચે ને દૂધ લેવા આવી જાય એવી રીતના એક એક્સ્ટ્રા લઈ આવું અને ઓલા આવે ને એટલે હવે અમે પી લે સુકૂન મળે આમ આખો દી તડકાના વાળિયું કાઢતા હતા ખેતરમાં અહીંયા હેલી નહોતું મિત્રો તમને ખબર છે ને કાવતરી વ્યક્ત કરીને ચાર્યું આપણે એવું બધું છે હાઈલા રાખે તો હટાર વાઘ બેસી ગઈ હોલી કો ધરાણું હોય ને એટલે બોલે છે તમને નહીં દે સાંભળાતું અહીંથી ચાલો કન્ટિન્યુ હે ને ઓલા આવે ને રસ સુકૂન થોડોક આવે મિત્રો ઓલા અમારો હે ને એક નંગ ન આવ્યો અમે મેહુલભાઈ ચાલુ કરી દીધું આપણો કેમેરો જરાક બ્લર થઈ ગયો મને ખબર છે જરાક તો ચોખ્ખો થાય લે આ તો મિત્રો એડજસ્ટ કરી લેજો થઈ એ ઉપડી જાય ભાઈ અટાણ કેમેરાને નહીં થાય અટાણે આટલો કોઈ તો હજી આવે તો આમ જો હવે હેઠ આવે આમ નંગની જેમ તમને ચાખું દેખો તો કેમેરો જરાક બ્લર થઈ ગયો તો ચાલો બીજે કન્ટિન્યુ હે ને પી નાખ્યું આ લપ કરતા હોય ને એટલે ઠરી ગયો હે પકડીને એડજસ્ટ કરવું પડશે સુકૂન હવ ઠરી ગયો હે પણ વાંધો નહીં આવે કેમેરો મિત્રો ભમરા જેવો થઈ ગયો અને રસ હાવ એટલે હાવ ઠરી ગયો મિત્રો બળબ બળબ બધું વગરી ગયું કેમ કે આ બે ખીલા વાર લગાડી વાતો જીકોટા કરતા હતા ને એમાં બોલીશ તો એ આવશે ને આમ સીન લાવતો તારો ફોટો રાખી દો તો એ તને વિડીયો લાવતો એ તું બોલતો એ ને ના બોલતો વાત અલગ અને આમ કઈને આમ સીન લઈ લો તો એ અલગ વાત તો મિત્રો ચાલો કન્ટિન્યુ જરાક ઠરેલો રસ પી નાખવા આજે મહેનતથી લઈ હોય ને ઠરેલો પીવો પડે અટા મિત્રો બીજા ખેતરમાં જઈ છે મળીએ કાકાનું છે ને એવા એટલે એક જ રજા દીધી રહ્યા હતી આજ તો શું થાય લંગી બેસ ન બેસે દી કહેવાય 4 વાગ્યા છે મેકો હે દી તો વયો ગયો હે તો હું કહો 2 કલાક કાઢવાની છે એટલે તેથી ખાલી એક દી 4 વાર દીધું હતું તેથી હું બ્લોગિંગ નહીં કરતો એટલે એમાં આપવાની ગયા હતા ને તેથી ચાલ્યું હતું ને આજે શું કરે કડવા જાળવાનું કાંઈક ઓયરું છે ને છે 2 કલાક કાઢવાની છે ખાલી આમાં આપણે 12 વાગ્યાનું પૂરી દીધું હતું 3 વાગ્યે કાઢ્યું હતું પછી એરે આવીને બેહાડ્યું કલાકે માથે રસ પીધો નથી તમને જોઈ થઈ છે એવું બધું હોય ને મિત્રો કન્ટિન્યુ બને રહીજો આવીને કંઈક લપ તો કરશે લગભગ નાતો પાડો આવશે કંઈ કોણ અહીંયા માથે જ છે એની વાડી બાવડવાડો આવે અહીંયા તમને દેખાડું હમણાં ત્યાં 2 માળવાળો બંગલો દેખાય એનું જ છે ત્યાં લગભગ તો ના તો ન પાડે કે આવીને લપ કરે તો ભલે કાંઈક તેને કીધું તો ના દે બાકી લગભગ તો આવે નહીં કોઈ પછી અમારા ભાઈ લગભગ અહીંયા આવી તો ગયા તા માલિક કાકાને ફોન આવ્યો કે છેલ્લી પહેલી વાર હોય અને તને ભાઈ અહીંથી આપણા ધારે માથે જોઈ લ્યો શૂટિંગ હાલે ફોટાનું ત્યાં ઝૂમ નથી કરવું ફટાફટી લગ થઈ જાય ગામના છે એટલે અને આપણે એ લગ નથી કરી ખાલી ફોટા પાડે છે પેલા ટોકડા ઉપર ચડી કોઈ જો પવનને ઉડીને પડ્યા કોઈ પાવે નહીં પૂછે ને ભાઈ આપણું વાઘામાં એને પ્રોપર રીતે આમ ચડે ત્યારે કોઈ રૂતું નથી
ખળ વધી ગયું હતું અને ના પાડતી હતી કે ચાલીને પેલી વાર આવી ગયા, હવે આવું ન જેવા રજા લેવાય આવતો નહીં. એટલે એ તો ખાલી દાંત કરતા હોય કીએ એટલે ભાઈ એમ ના એ ના ન પાડી શકે. કેમ કે અમારે છે ને પેલા અહીંયા જૂનાવાળા હતા ને મિત્ર એનો ખબર અહીંયા અમારે છે ને બાવેડો રહીએ ને અહીંયા જઈ આવું ને તો મારી જરાક એક કિસ્સો યાદ આવી ગયો. મારી એને એક કિસ્સો થઈ ગયો મિત્ર. આ સૂર્યાને એને એક છે ને કૂતરો હતો કાફરના ડેન્જરના પેટનો. કોઈને એટલે છે ને એમ નહીં કોઈને નહીં મેકા હોય, બધાને બાયુને મેકીને જેટલા લઠ્ઠા હતા ને એમાંથી હગલો ભાઈ આવી ગયો. અને આ બેહલો ને એ બે ભાઈ અને એક મારો ભાઈ એ ત્રણને મેકીને બાકી છે ને એકો એકને બાપાને નહીં અને આના બાપાને અમે 3 જણાને કર્યો. સૂર્યાભાઈને બાપાને, મને અને સૂર્યાભાઈને. હા રાતા પણ આખો લાલ કરાવી દીધી બાબી, એવી ડેઠ બેહાડી. વાત વાહ મિત્રો એનો ઢોક છે ને કંઈક હું એલિકો બ્લોગિંગ કરીશ ને તે તમને દેખાડી. એલિકો હું હાલ્યો હતો તો ચા દેવા આવ્યો હતો અને જીનકોક લાગતો છું અને ગઈઢા પણ ચા દેવા આવ્યો હતો અને યાદ હે ને ગઈઢા પર ચારો લેવા વયા ગયા હતા. પછી સૂર્યાભાઈને એનું કીધું વાળે અહીંયા રાખી દે એને અહીંયા ઓયડી હતી. એલિકો જઈને તો દેખાડી અને ટાઈમ નથી એલિકો હો ને તે એક કૂતરો છૂટી ગયો હતો. એટલે સૂર્યભાઈ રવિ હતો ને મારો ભાઈ ગુજરી ગયો એને કે ખારોથી પાણો લઈ આવ્યા ત્યાં બોલો કૂતરાને બાંધો હતો ને એટલે કૂતરો છે ને કોઈને એટલે કોઈને છે ને એને બાપાને એકનો જ સંગ કરતો, બાકી છે ને બધાને શું રહી. હા તને વ્લોગમાં નથી લેતો મિત્રો છે ને આખી વાતની પથારી ફેરી નાખી મિત્રો. એ કૂતરાને બાંધવા હાટો એને વાળો સૂર્યની પાણા ગોતતા હતા એમ તગડવા હાટો અને મને કહી ગયું તું આ બાવેડા ઢરવા વહી જાય. એટલે પછી અમારે એ લોકો છે ને આ થાયડી ખોદી નાખી જ્યાં અહીંયા બાવેડો રહ્યો ને ત્યાં અમે છે ને જીનકાને લહરપટ્ટી ખાવા હતા. એટલે તે લોકો જાવું તો ને કૂતરા છે ને ઓલા પાણા ગોતતા રહીએ ને કેવી રીતના વાહી ચોટી ગયા ને ડાયટું બેહાડી દીધી વાહ લોહીની પિચકારી. આ મિત્રો એ દિવસો બહુ એટલે બહુ આમ યાદ આવી જાય કંઈ રોને કહેવા જવા એવા દિવસો હતા મિત્રો નાનપણના. એવું બધું હતું ને હાલ્યા રાખે ને એ નાનપણનો વિડીયો ભલે બનાવે ને મિત્રો આપણો બ્લોગ અહીંયા જ પૂરો કરી. કેમ કે બ્લોગ આપણો બહુ ડેન્જર રીતને મોટો થઈ ગયો છે અને આખો દી આવી રીતના વયો ગયો ને આપણે મળીએ નવા ટોપિકમાં. રામે રામ ડાયરાને મિત્રો તો ટાઈમ નતો જતો વાઘમાં ને બકરું આવી ગયું ભાઈ. આખો કટારો હરગાઈ લે અગલાય ઉકાઈ ગયેલો કટારો હતો ભાઈ. આખો હરગાઈ જઈ લ્યો આ ગોઠવી જઈ લ્યો ધુવાણાની. માય ગોડ આખી ધાર હરગવાની ભાઈ સાહેબ આપ જઈ લ્યો નીચે કેટલા લગત તીખીરા ઉડા. આ કોડાને શરમ જ નથી. ફ્રાય વિકેટ વાળાને બોલાવો. આ બધું હરગવાનું આજે જોઈ લ્યો. આ ગોળીઓ અહીંયા હરગે મેલા ઈ તો ઠારો ઈ તો કરો આમથી આવે જો ઓલો ને થઈ ગયો. અહીંયા ઉપડી જાય ને તો લંગી બેસે. નેક્સ્ટ લેવલ તાપ પડે અહીંયા. ઓલા શું કીધું ખબર કે ટીન્યુ લઈ આવે ચા કરો. હે જઈ ગયો ભાઈ સાહેબ બધું ઠારવું જો. અમારે છે ને આવાને છે ને પાર જ નથી. સારાને વારવા હાટું ભાઈ આટલી પ્રોસેસ કરી વિચાર કરો. આ ઠરે હવે બાપ આ બધા ઘોયા હે અમારે રગવા દઈએ હવે ન ભેગું થાય. હા આમાં બાપ દાજી જાય એમ લાગે બાપ કેવડો તપ આવે આમાં. આખો કટારો હતો હરગાઈ નાખો મિત્રો. બીજી 1-2 મિનિટ માથે ચડાવી દીધી બ્લોગમાં.